જેવી રીતે ખોટા આઈપીઓમાં પૈસા ન નખાય એવી રીતે માત્ર રીલ જોઈને પવનચક્કીમાં પણ પૈસા ન નખાય. તમે પણ ઇન્સ્ટાગ્રામમાં ઓલી ફૂલ જેવી ફરતી પવનચક્કી જોઈ હશે, અને જો તમે એ વસ્તુ જોઈને એમાં ઇન્વેસ્ટ કરવાનો વિચાર કરતા હોય તો ઊભા રહેજો થોડીક વાર. આપણે ડીપ રિસર્ચ કર્યું છે અને તમને આખી વાત સમજાવ. હવે જ્યારે આપણે સરકારનો ડેટા ચેક કર્યો તો સબસિડી બાદ કરતા સોલાર સિસ્ટમ સારી કંપનીની આપણને 90,000 થી લાખ રૂપિયાની વચ્ચે મળી જાય છે. પણ આજ 3 કિલોવોટની જો તમે પવનચક્કી નખાવા જાઓ ને તો 3 થી 4 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. અને હાલમાં સરકારે એમાં કોઈ સબસિડી જાહેર કરી નથી અને કરશે એવું એને ઓફિશિયલી નથી કીધું. આ બધી અફવા છે રીલ્સની અંદર. હવે ટેકનિકલ વાત કરીએ આપણે તો પવનચક્કીને ફરવા માટે મિનિમમ 5 થી 6 મીટર પ્રતિ સેકન્ડ જેટલો પવન જોઈ. હવે મોટી મોટી બિલ્ડિંગ હોય સિટીમાં અને વચ્ચે તમારું ઘર હોય તો આટલો પવન સતત મળવો અશક્ય છે. જો તમે દરિયાકાંઠે ને અહીંયા ક્યાંક રહેતા હોય તો વાત અલગ છે. ત્યારબાદ સોલારની વાત કરીએ તો સોલારમાં સફાઈમાં ખાલી એને સાફ જ કરવાનું હોય એટલે થઈ જાય સરખું. પણ પવનચક્કીમાં મેન્ટેનન્સ વધારે આવે, કારણ કે ઘણા બધા ભાગો એમાં ફરતા હોય છે એટલે એમાં મેન્ટેનન્સ વધારે આવે છે. હવે સોલારમાં છત ઉપર તમે નાખો ને તો સોલારમાં કોઈ સાઈડ ઇફેક્ટ નથી છત ઉપર, કારણ કે એ સ્થિર હોય છે. માત્ર તડકાથી જ આપણને વિદ્યુત જનરેટ કરીને આપે છે. જ્યારે પવનચક્કીમાં સતત ફરતું હોવાથી વાઇબ્રેશન આવે છે અને વાઇબ્રેશનને કારણે તમારી છત પર ક્રેક આવવાની પણ સંભાવના રહે છે. કારણ કે નાની નાની જે ફૂલ જેવી પવનચક્કી છે ને એનાથી 3 કિલોવોટ નો ઉત્પન્ન થાય. હવે આપણે એરિયા ઇન્વેસ્ટર માણસો, ઇન્વેસ્ટમેન્ટની વાત કરું તો આરઓઆઈની વાત કરીએ તો જ્યારે સોલારમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીને તો 4 થી 5 વર્ષ પછી આપણી વીજળી મફત થઈ જાય, એટલે કે આપણા પૈસા નીકળી જાય છે. પણ પવનચક્કીમાં એ જ પૈસા નીકળવામાં 10 થી 12 વર્ષ જેટલો સમય લાગે છે. ઘર ઉપર નાખેલી પવનચક્કીની વાત થાય છે. તો ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ જોઈને ખોટી અફવાના ચક્કરમાં આપણે ફસાવાનો નથી. અત્યારે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ અને સરકારનો સપોર્ટ પણ સોલાર સિસ્ટમને જ છે. પવનચક્કીમાં કોઈ જાતની સબસિડી આવવાની છે એવી જાહેરાત હજી થઈ નથી અને ભવિષ્યમાં થશે તો અમે તમને જણાવશું. પણ હાલમાં બધી રીત ચેક કરતા, બધા ફેક્ટ ચેક કરતા સોલારમાં ઇન્વેસ્ટમેન્ટ જ બેસ્ટ છે. તો જે તમને પવનચક્કીના વિડીયો મોકલતા હોય ને એમને આ વિડીયો તાત્કાલિક શેર કરીને કહેજો કે અફવામાં આવવાનું નથી. આવી જ સાચી અને સચોટ જાણકારી માટે અમને ફોલો કરતા જાજો, કારણ કે આપણે અફવામાં માનતા નથી અને અફવા ફેલાવતા નથી. હંમેશા સાચી જ માહિતી માણસો સુધી પહોંચાડશું.